જય માતાજી મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને હવે જવાનું છે. આપણે નીંદ પણ વાઢવાની છે અને છોકરા આપણે કપામાં ઝાડવા હોય ક્યાં છે તો આપણે ઝાડવા ક્યાંમાં પણ જવાના છે. તો હાલો તો આપણે પહેલાં નીંદ વાઢી આવીએ અને પછી આપણે જવું ઝાડવા ક્યાંમાં, કેમ કે જવાનું છે પછી આપણે ગામમાં, કેમ કે આજ ગુરુ પૂનમ છે એટલે ગામમાં તલગાજડામાં જવાનું છે આપણે પ્રસાદી લેવા. તો તમારે બધાને કોણ કોણ પ્રસાદી લેવા આવવાના છે જરા કોમેન્ટ કરીને કહેજો. તો આપણે તો આવવાના જ છે. દાયડમ જવાનું, કાર્તિકભાઈ દાયડમ લઈ લીધું છે. દાયડમ ખાવું ને? કેવું દાયડમ ભાવે? આમાં કે કેવું ભાવે તને? બહુ ભાવે હે? હા કેતા હા એમ કે તમારા કાર્તિકભાઈને ભાવે છે દાયડમ. તો આપણે તોડી લીધું છે દાયડમ. તો આપણે દાયડમ ખાવાનું છે. તો જો આ છે દાયડમ, આપણે દેશી દાયડમડીનું દાયડમ છે. કા છે ને? કેવું ટેસ્ટી લાગે? હા જાવું મસ્ત લાગે એમ કે મારા કાર્તિકભાઈ. ફાઇનલી મિત્રો જો આપણે લઈ લીધું છે તાપડું અને દતવડું. આપણે જવાનું છે નીણ વાઢવા. જો આ આવી છે આપણે કંઈક નીણ. તો આ છે આપણે નીણ. તો આપણે આ નીણ વાઢવાની છે અને હાલો સનેડો પણ હાલે છે એ પણ બતાવું. હાલ બોલ. હવે આપણે જવાનું છે ગામમાં. હા તો જો આ ત્રણેય છોકરા આપણે ખડવા ખેંચતા હતા અને હવે જવાનું છે આપણે ગામમાં. તો હાલો તો આપણે ગામમાં જઈ અને પછી મળશું. ત્યાં સુધી આપણે જવાનું છે ખેતરમાં આંટો મારવા. તો ના પણ આંટો મારી આવીએ. હાલો તો કઈ રીતના હાથે હાલે છે એ પણ બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, કેમ કે વિડીયો જોવાની ખૂબ મજા આવશે. તો વિડીયો બનશે આપણો. જો અમારે જે આકે છે સનેડો થોડાક દૂર છે અને છોકરા આપણે આ બાજુ ઝાડવા ખેંચે છે. જો નિર્ભય અને નન્નુ અને દીદુ ત્રણેય ખેંચે છે ઝાડવા અને આપણે વાઢવાની છે નીણ. હાલો તો આપણે નીણ વાઢી નાખી. ત્યાંથી કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં. તો આવી ગયા છીએ આપણે સનેડો હાલે છે ત્યાં. જો આવી રીતના આપણે હાલે છે સનેડો, અને સનેડો હાલતો હોય એટલે બગલાને આવવું જ પડે. જો બગલા પણ કેટલા બધા આવી ગયા છે અને આપણે પણ જોવા આવી ગયા છીએ. તો આપણે જોઈ લીધું છે. હાલો તો આપણે હાથે હાલે છે. આપણે જોવા આવું હાંકું છે મસ્ત ને હાથે હાલે છે. ફાઇનલ મિત્ર આપણે રેડી થઈ ગયા છીએ. હવે જવાનું છે આપણે ગામમાં. લઈ લીધું છે લઈ કેમ કે કટાણું લેતા આવું છું, પાક પણ લેતા આવું છું. છોકરા થાય છે આગળ આપણે પાછા હાલું જવાનું છે. તો હાલો તો આપણે જઈ આવી ના જઈએ અને પછી મળશું. કેટલી ભીડમાં માણસ છે. તો અમે તો થોડાક પાછળ રહી ગયા, ગળદી થોડીક મોડી પડી ગઈ છે. જોઈ શકો છો જો આજે આપણું જમવાનું સરસ મજાની પ્રસાદી છે. તો હાલો તો બધા પ્રસાદી લેવા. આપણે ખુલી જઈએ કટલેરીની દુકાન અને આપણે લેવાની છે કટલેરી. તો હાલો તો આપણે કટલેરી લઈ લઈએ. દુકાન છે તો લઈ લઈને પછી મળીએ. ફાઇનલ મિત્રો જો આપણે ગામમાં ગયા હતા તો ગામમાંથી આવતા રહ્યા છીએ અને હવે આપણે છે ને ભેંસનું કામકાજ લેવાનું છે. તો જો આ છે આપણી ભેંસ. આપણે વિયાવાની છે. કેટલા દી ગાડે એનું કંઈ નક્કી નહીં. જો એટલું આવું વાળી ગઈ છે. ઓલી પણ વિયાવાની છે, એને થોડીક વાર છે. તો આ આપણે બે વિયાવાની છે. કેટલી વિયા છે કોમેન્ટ કરજો. તો જે માણા માલ રાખતા હોય એને ખબર હોય. અમે તો માલ રાખી હતી પણ મને કાંઈ હરખી નથી. જો આ છે આપણી ફાઇનલી મિત્ર આપણે કપડાં હંકેલવાનું ચાલુ કરી દીધું છે. જો આ એટલા છે અમારા કપડાં, આ એટલા છે અમારા દીદુબેન, નિર્ભય ને પ્રતિજ્ઞાના ત્રણેયના કપડાં છે. અને આ છે અમારા કાર્તિકભાઈના કપડાં. તો જો અમારા કાર્તિકભાઈ છે ને એટલા મેલા કરે છે. તો કોણ કોણ એટલા મેલા કપડાં કરે છે, ગારામાં રમે છે. તો અમારા કાર્તિકભાઈ જો ગારામાં રમે છે એટલે કા એમના 3-4 જોડી કપડાં કાઢે છે. ને આ છે અમારા કાર્તિકભાઈ જો તો એ અમારા કપડાં બહુ બગાડે છે. તો આપણે કપડાં બધા ધોઈ નાખ્યા છે મસ્ત. ધોઈ અને પછી આપણે હંકેલી લેવાના છે. તો હાલો તો આપણે કપડાં હંકેલી અને પછી મળીએ.